ओम आनो भद्राव्रतवो जंतो विश्वतो दब्दासो अपरीदास उद्विदः देवानो जता सदमिद्वते असन्न प्रायुवो रक्षितारो दिवे दिवे देवानां भद्रासो मतिरजुयता देवान गुरातिरभिनो निवर्ततान् सुख्यमपसेदि मावयन् तान् पूर्वया निविदाहुमहे वयं भगं मित्रमदितिं दक्षमस्थितम् अर्जमणं सोममस्विना शुभगामयस्मरत शुभं करोतु कल्याणम् आरोग्य धनसम्पदं शत्रुबुद्धिविनाशाय दीपज्योति नमोस्तुते दीपज्योति परं ब्रह्म दीपज्योति जनार्दन दीप हरतु मे पाप दीपज्योति नमोस्तुते श्री रामचंद्र कृपालु भज मन भवन भय इति दारुणम् नव कंजलोचन कंज मुख गर कंजारुणम् सोमुखश्चैव दन्तश्च कपिलो वयगणकः लम्बोदरश्च विकटो विघ्ननाशो गणाधिपः धूम्रकेतुर्गणाध्यक्षो बालचन्द्रो जाननः द्वादशैतानि नामानि यपठे शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा संग्रामे संकटे चैव विघ्नस्तस्य न जायते या देवी सर्वभूतेषु विद्यारूपेण समस्थिता नमस्तस्यै 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 नमो नमः ऐगिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्द्यशिरोदिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हे सिद्धिकण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे मा महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते मा रम्यकपर्दिनि शैलसुते मा रम्यकपर्दिनि शैलसुते વાહ ભાઈ વાહ સુંદર મજાની એક અનોખી પ્રસ્તુતિ એટલે દીપ પ્રાગટ્ય શ્રી બેનબી સ્કૂલના વિદ્યાર્થીઓ વાલીગણ અને મહેમાનોનું હૃદયથી સ્વાગત અભિવાદન સાથે આપણે આજના આ સુંદર મજાના ભવ્યથી ભવ્ય કાર્યક્રમની પ્રથમ સ્તુતિ પ્રથમ કૃતિને આપણે માનવાના છીએ ત્યારે ભગવાન ગરવા ગણેશને આપણે યાદ કરવા છે ત્યારે વિઘ્ન હરતા દાદાને યાદ કરી અને આજના કાર્યક્રમને ખુલ્લો મૂકવો છે ત્યારે આપણા બેનબી સ્કૂલના વિદ્યાર્થીમાં પણ કંઈક વિશેષ કળા છે ત્યારે ઘણા બધા જગત જીતાય નાગાન નાથ શ્રુતિ વિભૂ શ્રી ગૌરી સુતાય ગણનાય નમો નમસ્તે ભગવાન ગરવા ગણેશને આપણે યાદ કરી અને પ્રથમ કૃતિ માણવાની છે ત્યારે વક્રતુંડ મહાકાય અને સૂર્ય કોટી સમપ્રભ निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा સૌથી પહેલા આપણે ભગવાન ગરવા ગણેશને યાદ કરી હે દાદા અમારા જીવનની અંદર આવતા તમામ દુઃખોને ભાંગીને ભૂકો કરી નાખો અમારા પાપને ટાળો અને અમારા વિઘ્નને ટાળો એવી પ્રાર્થના સાથે સુંદર મજાની પ્રથમ કૃતિ ગણેશ વંદનાથી આપણે આજના ખૂબ જ સુંદર આજના કાર્યક્રમની શરૂઆત કરવી છે ત્યારે શ્રી બેનબી સ્કૂલ તમારું સ્વાગત અને અભિવાદન કરે છે ત્યારે આજ આનંદ આજ ઉછરંગ આજ સલોણો સ્નેહ આજ આનંદ આજ ઉછરંગ આજ સલોણો સ્નેહ સખી આજ મારે આંગણે કંચન વર્ષે મેં સખી આજ મારા આંગણે કંચન વર્ષે મેં તો વિશેષ અમારા મોંઘેરા વાલીશ્રીઓ છે એની ઉપસ્થિતિ છે ત્યારે અમારા સ્કૂલના વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ છે ત્યારે ભગવાન ગરવા ગણેશને યાદ કરવા છે ત્યારે આજના આ દિવસે ભગવાન ગરવા ગણેશને આપણે કહીએ હે દાદા હે ગરવા ગણેશ હે વિઘ્ન હરતા દાદા તમે અમારા વિઘ્નોને દૂર કરો કારણ ભગવાન ગણપતિની સૂંઢ મોટી ભગવાન ગણપતિના કાન મોટા છે કારણ કે આખા દેશની આખી દુનિયાની વાતો દાદા સાંભળે છે ભગવાન ગરવા ગણેશનું પેટ મોટું છે
આ જગતની વાતોના પોતાના પેટાળમાં સમજીને બેઠેલા દાદા ભગવાન શંકર દેવાદિદેવ મહાદેવના પુત્ર પાર્વતીના દીકરા ગણેશ અને કાર્તિકેયમાં કોઈ પણ કાર્યની શરૂઆત સૌથી પહેલા ગરબા ગણેશને યાદ કરીને કરીએ છીએ ત્યારે વિશેષ પ્રસ્તુતિ આપણે સુંદર મજાની આ ગણેશ વંદનાથી થવાની છે ત્યારે કારણ કે ભગવાન ગરબા ગણેશને પણ વિશેષ લાડ લડાવવા આપણે કોઈ પણ શુભ પ્રસંગ લઈ લ્યો ત્યારે ગરબા ગણેશને યાદ કરીને કોઈ પણ કાર્યની શરૂઆત કરતા હોય ત્યારે આજ કંઈક વિશેષ પર્વની ઉજવણી કહી શકાય, આજે આપણા આંગણે પ્રસંગ કહી શકાય ત્યારે આ વિઘ્નહર્તા દાદાને ફૂલથી વધાવવાના છે, વિઘ્નહર્તા દાદાને કંઈક વિશેષતાથી એને સજાવવાના છે ત્યારે આવો સૌ સાથે મળી અને ભગવાન ગરબા ગણેશને આપણે યાદ કરવા છે ત્યારે જીવનની અંદર આપણે મુશ્કેલીમાં મુકાઈએ ત્યારે આપણે ઈશ્વરને યાદ કરીએ છીએ ત્યારે તમે તાર વીણાનો કે સંતૂરનો તમે તોડી શકો, તાર વીણાનો કે સંતૂરનો તમે તોડી શકો પણ મોરના ટહુકાને તમે એમ ન તોડી શકો, તાર વીણાનો કે સંતૂરનો તમે તોડી શકો અને મોરના ટહુકાને તમે એમ ન તોડી શકો અને શિખરો કઈ સર કરો અને કીર્તિ સ્તંભ ખોડી શકો, શિખરો કઈ સ્તર કરો અને કીર્તિ સ્તંભ ખોડી શકો પણ ગામને પાદર પાળ્યો તમે એમ ન ખોડી શકો, ગામને પાદર પાળ્યો તમે એમ ન ખોડી શકો ત્યારે સેન્ટ મેરી સ્કૂલના વિદ્યાર્થી દ્વારા સુંદર મજાની પ્રથમ કૃતિ શરૂ થાય છે ગણેશ વંદના. બાકી ગણેશ આ છોકરાના ઉત્સાહ માટે જોરદાર તાળીઓ થઈ જાય, એકવાર જબરદસ્ત તાળીઓ. હા મોજ. હા એટલે હવે મને તો સાંભળો મજામાં બધાય? તબિયત પાણી હારા? ડાન્સ કરવો છે ને? મજા કરવી છે ને? ઓકે તો સાંભળો છોકરાઓ, તમે તમારી કૃતિ તમારો ડાન્સ આવે ત્યારે આ અહીંયાથી ચડવાનું છે અને ઓલી બાજુ છે એ બેક સ્ટેજ તમારે જવાનું છે ને વાલીશ્રીઓને વિનંતી કે આ અમારા ટાબરિયા છે ને જે આપણને આનંદ કરાવે છે, ટાબરિયાનો ડાન્સ પૂરો થાય ને કેજી સેક્શનનો એટલે વાલીશ્રીઓ બીજા ગેટેથી નીચે ઉતરી અને પહેલા ગેટની સામે ગેસ્ટ રૂમનો ગેટ છે ત્યાંથી તમારા બાળકને તમે મેળવી લેશો એવી વિનંતી. અને અહીંયાથી ડિસ્ટર્બન્સ ન થાય કારણ કે અમારા મહેમાન બેઠા હોય ને ડિસ્ટર્બન્સ ન થાય એનું પણ આપણે જાળવણી રાખીશું કારણ કે આપણો જ આપણા ઘરનો પ્રસંગ છે ત્યારે છોકરાઓ ફરી એકવાર જવાબ આપો. મજામાં? આજી કાંઠે ડેમ મારું, આજી કાંઠે ગામ છે, આજી કાંઠે ડેમ મારું. છોકરાઓ આ આજી કાંઠે ગામ છે, આવો રોકાવ પછી કેજો રંગીલું રાજકોટ કેમ છે, રંગીલું રાજકોટ કેમ છે. તો માણીએ સુંદર મજાની ભગવાન ગરબા ગણેશને લાડ લડાવવા માટે શ્રી PNB સ્કૂલના વિદ્યાર્થીઓની સુંદર મજાની પ્રથમ કૃતિ એટલે ગણેશ વંદના. गणाध्यक्षाय धीमहि
चौरासी चलती है आंखों में जिसके भी दिल में तेरा नाम है परवाही क्या उसका हाल कैसा है और कैसा परिणाम है धरती अंबर सितारे उसकी नजरें उतारे डर भी उससे डरा है जिसकी रखवाली लाए करता साया तेरा तेरी भक्ति का वरदान है जो कमाए वो धनवान है इन किनारे की कश्ती है वो गया तुझसे जो अनजान है यूं तो मुश्किल सवारी तेरी सब है पहरेदारी तेरी पाप की आंधियां नाक हो कभी ज्योति न हारी तेरी अपनी तकदीर का वो खुद सिकंदर हुआ रे भूल के ये जहां रे किस किसी ने यहाँ रे साथ पाया तेरा रे वासी रे जाने 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 ગણપતિ બાપ્પા છોકરાઓ જોરથી હો ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા
सा महसूस हुआ है लाइफ की गाड़ी ने कस के मारा ब्रेक हो रहा है क्यों कंफ्यूज मेरे दिल मशवरा मेरा तू आजमा के देख यही उम्र है कर ले गलती से मिस्टेक 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 बेटा फसल फुलाना थोड़ी बॉडी बनाना निकालो केस कमल की फसल उगाना अरे रे रे अबे चल बेटा शुरू हो जा शुरू बगल उठा के थोड़ा लियो लगाना किसी बगल वाली को मर्दनी खुशबू सुनाना चल ऊपर फोटो बटन खिले करके बताना बालों वाला सीना दिखाना बालों वाला सीना दिखाना परसों का लट्टू साइकिल पे घुमा है हाईवे पे मोटर साइकिल भगाते थे स्पीड में तुझको अगर सर्दी लगे तो सीट पे पीछे लड़के बिठागे थे यही उम्र है कर ले गलती से मिस्टेक 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 बेटा વાહ ભાઈ વાહ એકવાર જબરદસ્ત તાળીઓના ગડગડાટ સાથે ગલતી સે મિસ્ટેક એ જાવું છે કે નથી જાવું છે ઘરે શું નામ તારું નામ શું છે બેટા કેટલા ભણેશ તું તને કોણે તૈયાર કરી દીધી મમ્મી એક પપ્પાએ સારું પપ્પાનો વારો નથી આવ્યો બહુ સારું છે એટલે સરસ એ છોકરાઓ ડાન્સ કરવો છે તમારે હજી હા પાડે બોલો એટલે બીજાનો વારો નહીં આવે ટાટા આવજો બેટા ટાટા મને ટાટા નહીં કહેતી હો ઓકે હા ડાન્સ તમારો પૂરો થઈ ગયો છે હવે આપણે આવતીકાલે કરશું હો તો હવે પછી અમારા બીજા ફેમિલી મેમ્બર આવે છે એને પણ આપણે માણવાના છે જાણવાના છે ત્યારે સુંદર મજાની આ વિશેષ કૃતિ ફેમિલી થીમ ઉપર આપણે આનંદ કરીએ છીએ ત્યારે હું શ્રી PNB સ્કૂલ રેલનગર PNB સ્કૂલ હિમોગઢવી હોલ અને સાથે સાથે PNB સ્કૂલ મવડી વિસ્તારના સંચાલક પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ અને સાથે સાથે PNB સ્કૂલ હરિગવા રોડના સંચાલક પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે એમને પણ તાળીઓના ગડગડાટથી વધાવીએ તો હવે સુંદર મજાની આ એક થીમ ડાન્સ જોવાનો છે પણ આ બે છોકરીઓ તારું નામ શું છે મારો દીકરો તારું નામ આરુષી અને તારું નામ સિમરન આ બેની ખાસિયત તમને કહું ગલતી સે મિસ્ટેક ડાન્સ હાલતો હતો ને ડાન્સના એક એક સ્ટેપ બાય મિસ્ટેક કર્યા વગર વાહ ઊભા ડાન્સ કરતી હતી આ બે અને પાછળ બધા છોકરા ડાન્સ કરતા હતા એટલે આ છોકરાઓને માત્ર એક સોંગના ડાન્સના સ્ટેપ યાદ હોય એવું નથી બધું યાદ જ હોય તો માણીએ સુંદર મજાની એક વિશેષ કૃતિ એટલે ફેમિલી થીમ क्योंकि वे प्यार देते हैं उनके होठों पर हमेशा दुआएं होती हैं ऐसे करने वाले सिर्फ और सिर्फ हमारे ग्रैंड पेरेंट्स होते हैं तू ही तो जन्नत मेरी तू ही मेरा जुनून
जन्नत मेरी, तू ही रूह का सुकून, तू ही अखियों की ठंडक, तू ही दिल की है दस्तक, और कुछ ना जानूं मैं, बस इतना ही जानूं। भगवान हर कहीं नहीं हो सकता, इसीलिए उन्होंने नाना और नानी को बनाया। तुझमें रब दिखता है यारा, मैं क्या करूं, तुझमें रब दिखता है यारा, मैं क्या करूं, सजदे सर झुकता है यारा, मैं क्या करूं, तुझमें रब दिखता है यारा, मैं क्या करूं। दादा और दादी वो नहीं जिनसे हम रोज बात करें, दादा दादी वो है जो भले ही हमसे दूर हो पर हमेशा दिल के पास रहते हैं। कैसी है ये दूरी, कैसी मजबूरी, मैंने नजरों से तुझे छू लिया, ओह कभी तेरी खुशबू, कभी तेरी बातें, बिन मांगे ये जहां पा लिया। तू ही दिल की है रौनक, तू ही जिन्नों की दौलत, और कुछ ना जानूं, बस इतना ही जानूं। जिनके केसों में चांदी और दिल में सोना है, जिनके रातों की कहानी सुन के सपनों में खोना है, उन्हें हम प्यार से दादा दादी और नाना नानी कहते हैं। तुझमें रब दिखता है यारा, मैं क्या करूं, तुझमें रब दिखता है यारा, मैं क्या करूं, सजदे सर झुकता है यारा, मैं क्या करूं, तुझमें रब दिखता है यारा, मैं क्या करूं। ये कहानी दो ऐसे शख्स की है जिन्हें हम माँ और पिता कहते हैं। जब एक रोटी की 4 टुकड़े हो और खाने वाले 5, तब मुझे भूख नहीं है ऐसे कहने वाली सिर्फ माँ होती है। वाले 5, तब मुझे भूख नहीं है ऐसे कहने वाली सिर्फ माँ होती है।
વાહ ભાઈ વાહ, એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. હા, પૂરું થઈ ગયું છે ને? એ છોકરાઓ, એ માતાજી, એ જગદંબા, પૂરું બટા, પૂરું થઈ ગયું. બોલો, હજી એને ડાન્સ કરવો છે. કેવા ડાયા! એકવાર તાળીઓ પાડી દો જોરદાર. આ બાકી જાહે ને અડધી કલાક આમના બેસે તો શ્રી બેબી સ્કૂલ ના સુંદર મજાના આ નાના નાના બાળકો, ટાટા, આવજો આવજો, બાય. હવે પછી આપણે કંઈક વિશેષ બાળકો છે એના ઉપર લાદવામાં આવતો ભાર, બાળ મજૂરીને અટકાવવા માટે ચાઇલ્ડ લેબર સુંદર મજાની કૃતિ આપણે માણવાની છે અને આનંદ કરવાનો છે. ત્યારે લખી લખીને કોઈ વિચારે, મેં લખ્યો ભગવાનને કાગળ. લખી લખી અને કોઈ વિચારે, મેં લખ્યો ભગવાનને કાગળ. ને સરનામામાં એમ લખ્યું કે મંદિર મસ્જિદ ને આગળ પાછળ. સરનામામાં મેં એમ લખ્યું કે મંદિર મસ્જિદ ને આગળ પાછળ ને શેરો કરીને પાછું આવ્યું કે સરનામું ને ઉકલ્યું છે. ત્યારે મુજને ખબર પડી દોસ્ત કે ભગવાને પણ ઘર બદલ્યું છે, ભગવાને પણ ઘર બદલ્યું છે. ત્યારે વિશેષ ચાઇલ્ડ લેબર ની થીમને રજૂ કરતી સુંદર મજાની એક કૃતિ શ્રી બેબી સ્કૂલના વિદ્યાર્થીઓ આપની સમક્ષ રજૂ કરે છે. ચાઇલ્ડ લેબર. किताबी दोस्त काश मेरे पास भी होते. कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार कर दरियाओं को आर पार आशाएं. पापा मैं भी स्कूल जाना चाहता हूँ, मुझे भी पढ़ाई करनी है. बहुत पढ़ाई कर ली, गरीबों के लिए रोटी जरूरी है, स्कूल नहीं. चल काम पर. ए, इतनी देर क्यों लगाई? चल जल्दी बर्तन धो वरना मार पड़ेगी. माफ करना शेफ जी, दोबारा ये गलती नहीं होगी. अभी काम शुरू करता हूँ. तुम कब तक ये काम करोगी? तुम्हें भी स्कूल आना चाहिए. मुझे भी पढ़ना है, लेकिन मेरे ऊपर बहुत जिम्मेदारी है. ये उम्र पढ़ने की है, काम करने की नहीं. वैसे तो तुम पढ़ाई में भी तेज थे. तुम लोग क्यों नहीं समझते? हमारी दुनिया अलग है, शायद यही मेरी किस्मत है. फिर बैठ गए. पढ़ाई का ख्याल छोड़ दे, वो अमीरों के लिए होती है. चाचा, पढ़ाई सिर्फ अमीरों के लिए नहीं होती, हर बच्चे का अधिकार है. गरीब बच्चों के लिए स्कॉलरशिप भी होती है, हम उसका फॉर्म भर देंगे. रहने दो रीमा, इससे कुछ हासिल नहीं होगा. शायद मेरे नसीब में ही पढ़ाई नहीं है. धुंधला जाए जो मंजिलें, एक पल को तू नजर झुका, झुक जाए सर जहां वहीं मिलता है रब का रास्ता. तेरी किस्मत तू बदल दे, रख हिम्मत बस चल दे. तेरे साथी मेरे कदमों के है निशान. बधाई हो, तुम्हें स्कॉलरशिप मिल गई है. अब तुम भी स्कूल जा सकते हो. क्या सच में? मुझे तो विश्वास ही नहीं हो रहा. अब मैं भी पढ़ पाऊंगा. हाँ हाँ, अब तुम भी हमारे साथ स्कूल चलोगी. हमारी थोड़ी सी इंसानियत किसी भी सहारे को सहारा दे सकती है. तू न जाने आस पास है खुदा.
अब तुझे स्कूल ही भेजेंगे। हम सबका सपना एक समान, हर बच्चा हो शिक्षित हो सम्मान। रुके से ना रुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम। बाल श्रम नहीं, शिक्षा अधिकार है, यही सच्चा मानव धर्म है। વાહ ભાઈ વાહ, એકવાર જબરદસ્ત તાળીઓનો ગડગડાટ થઈ જાય ફેમિલીથી. એક વાલીઓને ખાસ સૂચના, કેજી સેક્શનનો ડાન્સ પૂરો થાય ને એટલે તમારા બાળકને આ બીજા ગેટેથી નીચે ઉતરી અને પ્રથમ ગેટની સામે ગેસ્ટ રૂમનો ગેટ છે ત્યાંથી તમારા બાળકને મેળવી લેશો એવી નમ્ર વિનંતી. ખાસ ધ્યાન રાખજો. તમારું બાળક તમારી પાસે આવી જાય પછી બાજુમાં બેસાડીને આખો કાર્યક્રમ આપણે આનંદથી અને મોજથી જોવડાવવાનો છે, જેથી કરી અને તમારું બાળક પણ આ કાર્યક્રમને માણી શકે. સો વિશેષ આપણે સન્ડે હોલિડેની થીમ પર સુંદર મજાનો ડાન્સ અત્યારે રજૂ કરીએ છીએ, તો એ પણ આપણે આનંદથી માણવાનો છે અને જાણવાનો છે. ત્યારે સુંદર મજાની બેસ્ટ ઓફ ધ બેસ્ટ કૃતિ શ્રી પ્રેમ બી સ્કૂલના આ વિદ્યાર્થીઓ તમારી સમક્ષ રજૂ કરે છે. ત્યારે કારણ કે રવિવારની રજા એ આપણા માટે કંઈક વિશેષ મજા હોય છે, ત્યારે અઠવાડિયાના બધા દિવસો ભણવાનું હોય પણ રવિવારની મજા કંઈક અલગ છે. તો શ્રી પીએનબી સ્કૂલના વિદ્યાર્થીઓ સન્ડે હોલિડેની અંદર મોજ કરાવશે આપણને, તો માણીએ સુંદર મજાનો આ ડાન્સ સન્ડે હોલિડે. Go!
cream, J for jelly, K for kufi, L for lollipop. आज है संडे, मौज मनाओ, it's a holly holiday, it's a holly holiday. Hey hey, आज है संडे, मौज मनाओ, it's a holly holiday, it's a holly holiday. आज है संडे, मौज मनाओ, it's a holly holiday, it's a holly holiday. आज है संडे, मौज मनाओ, it's a holly holiday, it's a holly વાહ ભાઈ વાહ. સન્ડે હોલિડે ની સુંદર મજાની થીમ ઉપર આપણે ડાન્સ કર્યો. છોકરાઓ ઘરે જવું છે કે નથી જવું? નથી જવું, કાંઈ વાંધો નહીં, આપણે આનંદ કરીએ. ઓકે, આવી જાઓ બેટા, આ બાજુ આવી જાઓ. કેટલો ડાન્સ કર્યો, હજી કરવો છે તમારે ડાન્સ? સરસ, થેન્ક યુ. ત્યારબાદ સુંદર મજાની એક અલગ અને વિશેષ થીમ શ્રી પીએનબી સ્કૂલના વિદ્યાર્થી આપણી સમક્ષ રજૂ કરે છે. મોબાઈલ થીમ. મોબાઈલ આપણા ટેકનોલોજીના સમયમાં ખૂબ ઉપયોગી છે, પરંતુ એનો સાચો અને સારો ઉપયોગ થઈ શકે તો જ સારો છે. બાકી મોબાઈલ એ અત્યારના સમયની ટેકનોલોજીની મંથરા છે, જેવા તેવાને હેરાન કરી નાખે. પણ શ્રી પીએનબી સ્કૂલના વિદ્યાર્થીઓ આપણને મોબાઈલ થીમ, મોબાઈલનો ઉપયોગ ન કરવો જોઈએ એના માટે મોબાઈલ થીમ, મોબાઈલના ગેરફાયદા તમારી સમક્ષ રજૂ કરશે. તમારા નાના નાના ભૂલકાઓ છે, સેકન્ડ સ્ટાન્ડર્ડ ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ આપની સમક્ષ રજૂ કરે છે સુંદર મજાની એક વિશેષ કૃતિ, એટલે મોબાઈલ થીમ. તો માણીએ અને જાણીએ સુંદર મજાની મોબાઈલના ફાયદા અને ગેરફાયદા રજૂ કરતી એક સુંદર મજાની સ્પેશિયલ થીમ, એટલે મોબાઈલ થીમ. वेलकम टू द बंदर शो। एक जमाना था जब 3 बंदर सिखाते थे, बुरा मत बोलो, बुरा मत देखो, बुरा मत सुनो। अब और एक बंदर है, मोबाइल वाला बंदर, जो कहता है किसी को ना देखो, किसी को ना सुनो, किसी से कुछ ना बोलो। और ये बंदर आप सबके घर पर राज कर रहा है और हमारी ही नजर के सामने हमारी पूरी जिंदगी बदल रहा है। सही कहा ना? नजर के सामने जिगर के पास, नजर के सामने जिगर के पास कोई रहता है, वो हो तुम। आज कोई इसके बिना न जी सकता है, न खा सकता है, न पी सकता है, और इतना ही नहीं, इसके बिना तो किसी का वजूद ही नहीं रहा। मोबाइल तो जैसे सबकी जिंदगी बन गया है, कुछ इस तरह। हम तेरे बिना अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा। हम तेरे बिना अब रह नहीं
इसने तो हद ही कर दी है। सबकी नींद चैन सब चुरा लिया है। भाई साहब अब जरा चैन से सोने तो दो। मैंने तुझको देखा, तेरी और दिल फेंका, परी तू है बनकी, कहना है नजरों का। तेरी और दिल फेंका, परी तू है बनकी, कहना है नजरों का। चांद को कॉम्प्लेक्स दिया है तेरे चेहरे ने, तेरी ब्यूटी का नशा है दिल का लगा छूने। सबको जैसे चाय की लत लगती है, कॉफी की लत लगती है, वैसे ही मोबाइल की भी लत लग गई है। आजकल के सभी इंसान चाहे बड़े हो या छोटे, बूढ़े हो या जवान, सबको लगता है जैसे मोबाइल के बिना कोई जिंदगी ही नहीं रही। आपको भी लग गई है ना यह बुरी लत? सबके सर पर जैसे मोबाइल का भूत चढ़ा है। यह तो ना ही किसी तांत्रिक से जाएगा, ना ही किसी बाबा से जाएगा। इसको भगाना तो जैसे नामुमकिन सा लग रहा है। तो क्या लगता है आपको? મંચ ઉપર ઉપસ્થિત કે જેઓ સાદગી અને શિક્ષણના પર્યાય રહ્યા છે, કે જેઓ સાદગી અને શિક્ષણના પર્યાય રહ્યા છે, એવા આપણા સૌના માર્ગદર્શક ટ્રસ્ટી ભોજાણી સાહેબ, બાબરિયા સાહેબ, મંચસ્થ મહાનુભાવો, વાલા વિદ્યાર્થીઓ, સાથી શિક્ષક મિત્રો, આજે આપણે જ્યારે શિક્ષણની વાત કરીએ છીએ ત્યારે શિક્ષણ એ માત્ર પુસ્તકો કે પરીક્ષાના પરિણામો સુધી સીમિત નથી. શિક્ષક એક એવો મજબૂત સેતુ છે કે જે તમારા બાળકના વર્તમાનને તેના ભવિષ્ય સાથે અટેચ કરે છે. અને આ સેતુને મજબૂત કરવામાં જેમનો પાયાનો ફાળો રહ્યો છે એ છે આપણી સંસ્થાના ટ્રસ્ટીઓ. એકવાર જોરદાર તાળીઓથી આપણા ટ્રસ્ટીઓને વધાવીએ. આપણા ટ્રસ્ટીઓ માટે આ સંસ્થા એક ઇમારત નથી પણ એક જીવતું જાગતું સપનું છે. દિવસ હોય કે રાત સંસ્થામાં નાનામાં નાના કામથી લઈને પોતાની સતત હાજરી અને મહેનતના લીધે આજે આપણે આ પરિણામ સુધી ઊભા છીએ. શિક્ષણ સાથેનું સાહેબનું સમર્પણ અજોડ છે. નફા અને નુકસાનના ગણિતથી ઉપર ઉઠીને આજે જ્યારે સાહેબ પોતાની હર હંમેશ હાજરી આ સંસ્થાને આપે છે ત્યારે ફરી એકવાર હું સાહેબને અંતરથી આવકારું છું. આજનો આ યુગ એઆઈ અને ટેકનોલોજીનો યુગ છે, જ્યાં બાળકને શું શીખવું તેના કરતા કઈ રીતે શીખવું તેના પર વધારે ફોકસ થાય છે. પણ આ ટેકનોલોજીની સ્પર્ધામાં આપણું બાળક ક્યાંય ખોવાઈ ન જાય એ જોવાની જવાબદારી આપણા સૌની છે. હમણાં જ આપણે થોડી વાર પહેલા એક ડાન્સ જોયો સ્માર્ટફોનનો. આજે એક શિક્ષક તરીકે નહીં પણ એક ભારતના એક ભવિષ્ય તરીકે એક વાત તમારી સાથે શેર કરવા માંગુ છું. ભારત સરકારની ન્યૂ એનઈપી નવી શિક્ષણ નીતિ બાળકને ટેકનોલોજી આપશે, માર્ગદર્શન આપશે, પણ આની વચ્ચે આપણું બાળક ક્યાંય ખોવાઈ ન જાય એ જોવાની જવાબદારી સૌથી પહેલા વાલીઓની છે. માફ કરજો આ શબ્દો માટે. જેમ જેમ દિવસો આગળ વધતા જાય છે તેમ ટેકનોલોજી આગળ વધતી જાય છે. ઘણીવાર વાલીઓ બી ફરિયાદ કરતા હોય છે કે સાહેબ સ્કૂલનું હોમવર્ક જોવા તો બાળકને સ્માર્ટફોન આપવો પડે ને. વાત સાચી છે, પણ એ હોમવર્ક થઈ ગયા પછી એના પર શું એક્ટિવિટી થાય છે એ જોવાનું આપણે ક્યારેય ટ્રાય કરતા નથી. અને હું તો કહીશ શિક્ષક તો એક
વ્યક્તિ સરિતા જેવું હોવું જોઈએ કે જે સમય સાથે પોતાનો માર્ગ બદલે છે પણ પોતાની ચોખ્ખાઈ જાળવી રાખે છે. અને એક વાત વિદ્યાર્થીઓ માટે કે સફળતાની કોઈ શોર્ટકટ કી હોતી નથી. સફળતાની કોઈ શોર્ટકટ કી હોતી નથી. શિક્ષણ નીતિ અને સ્ટાર્ટઅપ તમને તક આપશે પણ મહેનત તો તમારે જાતે જ આપવી પડશે. અને એના માટે એક લાઈન વિદ્યાર્થીઓ માટે કે સેલ્ફ પર વિશ્વાસ અને જુબાનમાં સાચી તાકાત રાખજો. સફળતાના ઊંચા આકાશમાં ભવિષ્યની ઊંચી ઉડાન રાખજો. અને આજે જ્યારે આ મંચ ઉપરથી બે વાત કરવાનો મોકો મળ્યો છે ત્યારે બે લાઈન પીએનપી માટે જ્યાં અવાજ થાય છે એમુ ગઢવી હોલ મવડી કે રેલનગર બ્રાન્ચ, જ્યાં ગુંજે છે એમુ ગઢવી હોલ રેલનગર કે મવડી બ્રાન્ચ, ત્યાં પીએનપી પરિવાર અવિરત આપે છે જ્ઞાનનું કામ. એકથી વાર સાયન્સ કોમર્સનો સ્ટ્રોંગ છે સાથ. બે સ્કૂલ અને સ્કિલની સાથે આવો સાથે મળીને કરીએ સપના સાકાર. અસ્તુ ભારત માતા કી જય. વિશેષ એકવાર અંકિત સર માટે જોરદાર તાળીઓ થઈ જાય, જબરદસ્ત તાળીઓ થઈ જાય સર માટે. કારણ કે शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में खेलते हैं. સાથે જ હું ભોજાણી સરને વિનંતી કરીશ કે સરપ્રાઈઝ શિલ્ડ વિતરણ પણ કરવાના છે અને કંઈક વિશેષ માહિતી આપવા માટે હું વિનંતી કરીશ. ભોજાણી સરને વિનંતી કરીશ કે આવે સર પ્લીઝ. ગુડ ઇવનિંગ. અવાજ નથી આવતો, વાતો PNB ના સ્ટુડન્ટ ક્યાંય નબળા ન પડવા જોઈએ. ગુડ ઇવનિંગ. જો આપણા ધર્મમાં શ્લોક છે કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર. એમ આપણે કંઈક જોતું હોય તો આપણા ગુરુને રાજી કરવા પડે. તો તમને જે સર કે મેડમ ભણાવે છે એમાંથી આપણે બેસ્ટ ટીચર ઓફ ધ અવોર્ડ 2025-26 આપવાનો છે. બધા સાંભળે. બેસ્ટ ટીચર ઓફ ધ અવોર્ડ 2025-26 આપવાનો છે. બહુ મનોમંથન પછી નામ ધ્યાનમાં આવ્યા છે. કારણ કે પીએનબી સ્કૂલમાં કોઈ દી નબળા ટીચર હાલે જ નહીં. પણ તોય અમારે કોમ્પિટિશન માટે જેમ બાળકોને આપણે મેડલ આપી છીએ, પર્સન્ટેજ આપી છીએ એટલે એને કોમ્પિટિશન રહીએ, એમ સ્ટાફમાં ગુરુજનોમાં પણ અમારે બેસ્ટ ટીચર એવોર્ડ આપવો પડે. એટલે એનામાં પણ કોમ્પિટિશન રહીએ અને એક વર્ક કરવાની એક દિશા મળે. તો ડિપાર્ટમેન્ટ વાઇઝ હું નામ બોલું છું. બધા જ સર અને ટીચર અહીંયા ધ્યાન આપશે. જેનું નામ આવે એ સ્ટેજ ઉપર આવશે. કેજી સેક્શન એટલે કે નર્સરી, એલકેજી, એચકેજી માંથી બેસ્ટ ટીચર ઓફ ધ એવોર્ડ નું નામ છે ખુશ્બુ મેડમ. તમારા ગુરુજી માટે તાલીઓ પાડો. Congratulations and celebration when I tell everyone that you're in love with me. 1 to 5 ગુજરાતી મીડિયમ ડિપાર્ટમેન્ટ માંથી બેસ્ટ ટીચર ઓફ ધ એવોર્ડ રાધિકા મેડમ. રાધિકા મેડમ કમ ઓન સ્ટેજ. The world is know I'm happy as can be. Who would believe that I could be happy and contented? I used to think that happiness hadn't been invented, but that was in the bad old days before I 1 to 5 ઇંગ્લિશ મીડિયમ માંથી બેસ્ટ ટીચર ઓફ ધ એવોર્ડ દફતરી કાજલ મેડમ. when I let you walk into my heart.
Congratulations and celebration when I આ આપણી રનિંગ સ્કૂલ હાલે છે. આ આપણી રનિંગ સ્કૂલ હાલે છે LKG થી 5 ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ. જે રનિંગ સ્કૂલ સવારે 7:30 થી 12:30 ચાલે છે. હવે ડે સ્કૂલના સ્ટુડન્ટમાં તમને જે ગુરુજી ભણાવે છે એના નામ એનાઉન્સ કરું છું. ડે સ્કૂલમાં 6 to 12 ગુજરાતી મીડિયમમાંથી જનક સાહેબ સ્ટેજ ઉપર આવશે. congratulations and you જનક સાહેબ કમ ઓન સ્ટેજ. I want the world to know I'm happy as can be. I was afraid to think that you thought you were above me, that I was only fooling myself and thinking love me. But since tonight you 6 to said 12 ગુજરાતી મીડિયમ ડે સ્કૂલમાંથી અંજલિ મેડમ, about me, that round about me, you wanted to stay. 6 to 12 ગુજરાતી મીડિયમ અંજલિ મેડમ. Congratulations and celebration when I tell everyone that you're 6 to 12 ઇંગ્લિશ મીડિયમ 6 to 12 ઇંગ્લિશ મીડિયમ ડે સ્કૂલમાંથી અમિત સાહેબ સ્ટેજ ઉપર આવશે. congratulations and jubilation. I want the world to know I'm happy as can be. સિક્સ ટુ 12 ઇંગ્લિશ મીડિયમ ડે સ્કૂલમાંથી જયમીન સાહેબ સ્ટેજ ઉપર આવશે. Congratulations and celebration when I tell everyone that you're in love with me. Congratulations and jubilation. I want the world to know I'm happy as can be. I want the world. અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં આપણે HOD રાખ્યા છે. હવે બેસ્ટ HOD બેસ્ટ ટીચિંગ અને બેસ્ટ આપણી આ કોઈ પણ ઇવેન્ટ આપણે જે બનાવી છે એમાં હંમેશા અગ્રેસિવ રાજેશ્વરી મેડમ, I tell everyone that you're in love with me. Congratulations and jubilation. I want the world to know I'm happy as can be. હવે લાસ્ટ એવોર્ડ I was afraid to Last think that award. you thought you were above. ઓફિસમાં અમારી સાથે સતત કાર્યરત એટલે બેસ્ટ ઓફિસ મેનેજમેન્ટ એવોર્ડ હેતવી મેડમ. That I was only fooling myself and thinking love. But since tonight you said you wouldn't live without me, that round about me, you wanted to stay. બાબરિયા સાહેબ આવો સ્ટેજ ઉપર. બધાયનો વારો આવે. પહેલે તમારો સાંભળો. આપણે ગુરુજીને બધાને રાજી કરી દીધા. હવે આવશે બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ એવોર્ડ. બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ એવોર્ડ 2025-26. અલગ અલગ ડિપાર્ટમેન્ટમાંથી એક બાળકને ચોઈસ કર્યો છે. ઘણી બધી વસ્તુને ધ્યાનમાં રાખીને આ એવોર્ડ અમે આપીએ છીએ. એક તો સ્કૂલે રેગ્યુલર, પરફેક્ટ યુનિફોર્મ, પર્સન્ટેજ, શિસ્તતા,
આ બધું જ ધ્યાનમાં રાખી અને અમે બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ એવોર્ડ આપી છે. અલગ અલગ ડિપાર્ટમેન્ટમાંથી આપ્યા છે. એક કેજી સેક્શનમાંથી આપ્યો છે, એક 1 to 5 ગુજરાતી, એક 1 to 5 ઇંગ્લિશ, એક 6 to 8 ગુજરાતી, 6 to 8 ઇંગ્લિશ, 9 to 12 ગુજરાતી અને 9 to 12 ઇંગ્લિશ. આટલામાંથી જે બાળકનું નામ આવે એ ફટોફટ સ્ટેજ ઉપર આવશે. કેજી સેક્શન એટલે કે નર્સરી, એલકેજી, એચકેજી માંથી બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર 2025 એવોર્ડ મળે છે પાઠક રેહાનસી. પાઠક રેહાનસી, કમ ઓન સ્ટેજ. પાઠક રેહાનસી સ્ટેજ ઉપર આવે. Congratulations and jubilation. I want the world to know I'm happy as can be. 1 to 5 ગુજરાતી મીડિયમ, 1 to 5 ગુજરાતી મીડિયમ બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર 2025-26 એવોર્ડ નેમ ઇઝ સિયાલ યશવી, 4th ગુજરાતી મીડિયમ. Congratulations and celebration when I tell everyone. 1 to 5 English medium, 1 to 5 English medium best student of the year 2025-26 એવોર્ડ એનાયત થાય છે 4th ઇંગ્લિશ મીડિયમમાંથી દોશી ખંજના, બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ એવોર્ડ. Congratulations and jubilation. I want the world to know I'm happy as can be. I want the world to know I'm happy as can be. 6 to 8 English medium best student of the year 2025-26. 6 English medium Thumar Jia, Thumar Jia 6 to 8. And jubilation. I want the world to know I'm happy as can be. Who would believe that I could be happy and contented? I used to think that happiness. 9 to 12, 9 to 12 English medium best student of the year 2025-26 9th English medium તાવલીવાલા હરજીત, But that was in the bad old days before I met you. તાવલીવાલા હરજીત, come on stage. Walk into my heart. Congratulations and celebration when I tell everyone that you're in love with me. 6 to 8 ગુજરાતી મીડિયમ, 6 to 8 ગુજરાતી મીડિયમ બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર 2025-26 8th ઇંગ્લિશ મીડિયમ રાઠોડ પ્રિન્સ, રાઠોડ પ્રિન્સ, કમ ઓન સ્ટેજ. 8th ગુજરાતી મીડિયમ. And jubilation. I want the world to know I'm happy as can be. I was afraid to think that you thought you were above me, that I was only fooling.
લાસ્ટ એવોર્ડ 9 to 12 ગુજરાતી મીડિયમ, 9 to 12 સ્ટાન્ડર્ડ, 9 to 12 ગુજરાતી મીડિયમ, બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર 2025-26 ચાંચિયા કુલદીપ. કમ ઓન સ્ટેજ. 10th ગુજરાતી મીડિયમ ચાંચિયા કુલદીપ. Everyone that you're in love with me. Congratulations and jubilation. I want the world to know. ચાંચિયા કુલદીપ. કમ ઓન સ્ટેજ ફાસ્ટ. રાજકોટ શહેરમાં અમે જુદા જુદા વિસ્તારમાં 4 બ્રાન્ચ ચલાવી છે. તમે લોકો ભણો છો એ આપણી મેઇન બ્રાન્ચ હેમુ ગઢવી હોલ, બીજી બ્રાન્ચ આપણી રેલનગરમાં હાલે છે, 3rd બ્રાન્ચ આપણી કોઠારિયામાં હાલે છે, 4th બ્રાન્ચ આપણી મવડી સર્કલે હાલે છે. આ 4 બ્રાન્ચ સિવાય હવે આપણે એક 5મું સોપાન પણ કર્યું છે. બાબરિયા સાહેબનો સન જે આપણી તમારા બાળકો ભણે છે એ જ સ્કૂલમાં ભણી હર્ષ બાબરિયા એમડી ફિઝિશિયન થઈ અને કમ્પ્લીટ થઈ ગયું છે. એને પોતાનું દવાખાનું કર્યું છે. એટલે આ અમારી 5મી બ્રાન્ચ છે. કમ ઓન સ્ટેજ હર્ષ. આ અમારા ગ્રુપની એક 5મી વસ્તુ કે જેમાં અમે એક દવાખાનું કર્યું છે. નાના મહુવા રોડ ઉપર મારવાડી ફાઇનાન્સની સામે નહેરુ નગર શેરી નંબર 1. હોસ્પિટલનું નામ છે ઓરિએન્ટલ હોસ્પિટલ. હોસ્પિટલનું નામ છે ઓરિએન્ટલ હોસ્પિટલ. ગુડ ઇવનિંગ બધાને. મજા આવે છે બાળકો? યસ, સરસ. હવે હું મારી સ્ટોરી કહું તો બંને સાહેબો પાસે હું ભણેલો છું. 15 વર્ષ પહેલાં હું પણ તમારી સાઈડ હતો, ત્યાં જ બેઠો હતો. હું પણ જોતો સાહેબોની અંદર ટ્રેન થયેલા ડૉક્ટર્સને જોતો. સપનું હતું કે ડૉક્ટર બનવું છે અને મહેનત કરી. ફેલિયર પણ મળ્યું પણ હાર નથી માની અને આજે MBBS કરી, MD જનરલ મેડિસિન કરીને ફિઝિશિયનની ડિગ્રી લીધી છે. ખાસ તો મારે કહેવાનું કે સ્ટુડન્ટ્સોને કે કોઈ દિવસ જીવનમાં હતાશ નહીં થવાનું, મહેનત કન્ટિન્યુઅસ કરવાની છે. જ્યારે ફેલિયર આવે, ઓછા માર્ક્સ આવે તો કાંઈ વાંધો નહીં, આપણે એમાંથી શીખવાનું છે કે મારી ભૂલ શું છે. હંમેશા ક્વેશ્ચન કરતા રહેવાના છે. કોઈ પણ સ્કૂલમાં 4 બ્રાન્ચમાંથી ક્યારેય પણ કોઈ પણ સ્ટુડન્ટને કોઈ પણ ક્વેશ્ચન્સ થાય, હંમેશા સરને ક્વેશ્ચન્સ કરવાના છે. સર આન્સર આપશે. ધેર ઇઝ અ વે ફોર ધ સક્સેસ. બીજું ખાસ પેરેન્ટ્સને કહેવા જેવી બાબત, આજકાલ પેરેન્ટ્સને પણ એઝ અ ધ્યાન આપવું પડે એઝ અ મેન્ટર તરીકે, કારણ કે પેરેન્ટ્સ જ ફર્સ્ટ ટીચર હોય છે, ફર્સ્ટ ગુરુ હોય છે, ખાસ કરીને ફાધર. તો ફાધરને એક નમ્ર વિનંતી કે કોઈ પણ ચાઇલ્ડ એનું શું ડેવલપમેન્ટ છે એના વિશે એકવાર દિવસમાં પૂછે એને, કારણ કે આઈ નો કે ફાધર બિઝનેસમાં, ધંધામાં ક્યાંક ને ક્યાંક બિઝી હોય છે. પણ એક સારી વાત છે કે પેરેન્ટ્સ, ખાસ કરીને ફાધર, ચાઇલ્ડનો ફોલોઅપ લે. હોસ્પિટલ, ઓરિયન્ટ હોસ્પિટલની એક નવી શરૂઆત કેમ્પેઇનથી કરીએ છીએ. આ કેમ્પેઇનમાં ચાઇલ્ડ હેલ્થ, ડાયાબિટીસ, હાઇપરટેન્શન હેલ્થ, ચાઇલ્ડ ઇમ્યુનાઇઝેશન, રસીકરણ હેલ્થ, મોટા વયના પેશન્ટ માટે
કમરના દુખાવા, હાડકાના દુખાવા, મણકાના દુખાવા માટેના કેમ્પેન્સ અમે સ્કૂલમાં કરીશું. આ ઉપરાંત આંખોની તકલીફ અને ગાયનેક પ્રોબ્લેમ્સ માટેના કેમ્પેઇન પણ કરીશું. થેન્ક યુ. આ ઉપરાંત આ સન્ડે લાસ્ટ સન્ડે છે માર્ચ મહિનાનો, ત્યાં ફ્રી હેલ્થ કેમ્પ છે ઓરિયન્ટ હોસ્પિટલ નાનામો મેઇન રોડ પાસે. બધા જ વેલકમ છે. જૂના કાગળિયા સાથે જે પણ તકલીફ છે એમની સાચી સલાહ અને એમાં જે પણ મદદ બનતી હશે એ બધી ઓરિયન્ટ હોસ્પિટલ સાથે કરવામાં આવશે. થેન્ક યુ. હલો હજી સ્ટુડન્ટના એવોર્ડ બાકી છે. પાછા એનાઉન્સ કરું છું. બધા જ સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપશે. આપણે જે જાન્યુઆરીમાં પ્રોગ્રામ કર્યો હતો લિટલ સાયન્ટિસ્ટ, સાયન્સ ફેર અને ફૂડ ફિએસ્ટા, એમાંથી આપણે ત્યારે વાત થઈ હતી કે LKG થી 5 માં ફર્સ્ટ સેકન્ડ થર્ડ અને 6 to 12 માં ફર્સ્ટ સેકન્ડ થર્ડ રેન્ક આપવાના હતા. એ નામ એનાઉન્સ નહોતા કર્યા, એ નામ આજે એનાઉન્સ કરી છે. એટલે જે બાળકનું નામ હું એનાઉન્સ કરું એ આવીને પોતાનું શિલ્ડ ગ્રહણ કરશે. તો બેસ્ટ સાયન્સ ફેર એવોર્ડ 1 to 5 ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમમાંથી ફર્સ્ટ રેન્ક આવે છે દોશી ખંજના, જેને બનાવેલું હતું ડિસાઇસિવ સિસ્ટમ. સાયન્સ ફેરમાંથી ફર્સ્ટ રેન્ક દોશી ખંજના 1 to 5 ગુજરાતી ઇંગ્લિશ મીડિયમ. આ સ્ટુડન્ટ, આ દીકરી બધાયમાં એક્ટિવ છે. સાયન્સ ફેર કરો નંબર લઈ આવે, સ્પોર્ટ્સ કરો નંબર લઈ આવે, એક્ઝામ આવે તો અમને ઓલ ઓવર સબ્જેક્ટમાંથી 1 માર્ક ક્યાં કાપવો એ અમારા બધા ટીચર વિચારે છે કે આને 100% આપવા, 100% આપવા, 1 માર્ક આપવો પડે છે અમારે, બાકી એને પૂરા માર્ક આવે. એનું પાછળનું રીઝન એ છે, બાકીના બધા પેરેન્ટ્સ સાંભળશે. એના મમ્મી પપ્પા એટલા એક્ટિવ છે, એના મમ્મી અને એના પપ્પા એટલા એક્ટિવ છે, એને ભણવાનો શોખ છે અને અમે ભણવા માટે વાતાવરણ પૂરું પાડીએ છીએ. બધા જ સ્ટુડન્ટને એક જ સરખું વાતાવરણ પૂરું પાડીએ છીએ તો એકને 99% આવે છે અને એકને 17 જ આવે છે. આના પાછળના તમે રીઝન ગોતો તો રીઝન હું તમને કહું. કોઈ પણ સ્ટુડન્ટ, કોઈ પણ બાળકની 100% કારકિર્દી તમે ગણો તો સ્કૂલ, મેનેજમેન્ટ અને ટીચર 40% એટલે 40% હોય, 40% એટલે કે 40% માં સ્ટુડન્ટ પોતે હોય અને 20% એટલે કે 20% માં પેરેન્ટ્સની જવાબદારી હોય. પેરેન્ટ્સની જવાબદારી 20% 20% હોય. લાસ્ટ ફંક્શનમાં મેં તમને વાત કરી હતી કે નર્સરી થી 5 સુધી હંમેશા મમ્મી હેન્ડલ કરે, 6 to 12 સુધી એના પપ્પાને હેન્ડલ કરવા જ પડે.
6 to 12 સુધી એના પપ્પાને હેન્ડલ કરવા જ પડે. એટલે હું એમ નથી કહેતો કે તમે એને ભણાવો, એ તમને નથી આવડતું, એ અમારું કામ છે. પણ તમે એનું ફોલોઅપ વર્ક લ્યો, અડધી કલાકનો ટાઈમ કાઢી ફોલોઅપ વર્ક લ્યો. કેટલું ભણાવ્યું, શું ભણાવ્યું, કેટલા માર્ક આવ્યા, પેપર અમે જોઈને આપી જ દઈએ છીએ. પેપર જુઓ, ગાઈડન્સ આપો. એજ્યુકેશનની સારી વાત અમે શીખડાવી છીએ કે જીવનમાં એજ્યુકેશન પહેલે સારા નાગરિક બનવા માટે જ હોય, પછી પૈસા કમાવાના. જેટલા પેરેન્ટ્સ બેઠા છે, જેટલા મમ્મી પપ્પા બેઠા છે, હું આવી જાઉં. હવે આપણે આપણું જીવી લીધું છે. હવે આપણું જે જીવન છે એ આપણા બાળકોની કારકિર્દી માટે જીવવાનું છે કે એની કારકિર્દી કેવી રીતે સારી બની. તો એના માટે ખાસ કરીને ભાઈઓને મારે કહેવું છે કે તમે જીવનમાં થોડુંક ઓછું કમાશો ને તો ચાલશે, તો તમે તમારા બાળકોને વ્યવસ્થિત સારી લાઈને સારું એજ્યુકેશન આપો. આ જ સાચી કમાણી છે આપણી. 5-10 લાખ જીવનમાં વધારે કમાશો તો કાંઈ ફેર નહીં પડે, તો તમારું બાળક પ્રોપર લાઈન ઉપર હોવું જોઈએ. તો દોશી ખંજના સ્કૂલ વિશે થોડીક સ્પીચ આપશે. Hello everyone, my name is Doshi Khanjana from Standard 4. Today I am honored to speak a few words about our wonderful school. Our school is not just a building, it is a temple of learning and growth. The atmosphere here is filled with positivity and discipline. Our teachers are very kind, helpful and highly knowledgeable. We celebrate all festivals and national events with joy. Our school gives equal importance to both studies and activities. This helps us learn about our rich culture and the values of unity. Our school teaches us the importance of honesty, hard work and respect. I feel very proud and lucky to be a student of this prestigious school. In the end, I want to say that my name is Doshi Khanjana, but my identity is my school. Means that my school, my identity. Thank you for giving me the opportunity to share my thoughts. Thank you. જોરદાર તાલી, જોરદાર તાલી. સાયન્સ ફેર એવોર્ડને આપણે આગળ વધારશું. તો 1 to 5 ગુજરાતી ઇંગ્લિશ મીડિયમમાંથી ફર્સ્ટ રેન્ક આપણે આપી દીધો દોશી ખંજના. સેકન્ડ રેન્ક છે 4th ગુજરાતીમાંથી, જેને બનાવેલી હતું સ્વચ્છતા વિશે, સાહિયલ યશવી. 4th ગુજરાતી મીડિયમમાંથી સિયાળ યશવી કમ ઓન સ્ટેજ, જેને સ્વચ્છતા વિશે સાયન્સ ફેરમાં એવોર્ડ બનાવેલો હતો, એને સેકન્ડ રેન્ક મળે છે. I want the world to know I'm happy as can be. 1 to 5 ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમમાંથી થર્ડ રેન્ક મળે છે 5th ઇંગ્લિશ મીડિયમ આપી દીધો આપણે. ના આપો ને. થર્ડ રેન્ક મળે છે 5th ઇંગ્લિશ મીડિયમમાંથી, જેને સાયન્સ ફેરમાં બનાવેલું હતું રેન વોટર સેવ ગુરબાની હીર 5th ઇંગ્લિશ મીડિયમ. કમ ઓન સ્ટેજ. World to know I'm happy as can be. Who would believe that I could be happy
used to think. 1 to 5 ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમમાંથી સાયન્સ ફેરનો 3rd રેન્ક મળે છે. 5th ઇંગ્લિશ મીડિયમ ઇહોરા હેતવી, જેને બનાવેલો હતો સાયન્સ ફેર રેન વોટર સેવ. ઇહોરા હેતવી કોમન સ્ટેજ. આ 1 to 5 ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ. હવે 6, 7, 8, 9 સુધી જે બનાવેલા હતા એના એવોર્ડના નામ બોલું છું. 6 to 12 માંથી ફર્સ્ટ રેન્ક આવે છે 7th ઇંગ્લિશ મીડિયમમાંથી દાસ પ્રીતમ, જેને બનાવેલું હતું રાજકોટ સિટી. અવર સિટી ઇઝ રાજકોટ સિટી. રાજકોટ સિટીનો પ્રોજેક્ટ બનાવેલો હતો ઇહોરા દાસ પ્રીતમ. આ બધાએ ગ્રુપ પ્રોજેક્ટ બનાવેલો હતો. એટલે એની સાથે 7th ઇંગ્લિશ મીડિયમમાંથી હતા ઝાલા આયુષ રાજકોટ સિટી. ગ્રુપ પ્રોજેક્ટ ત્રણેય બનાવેલો હતો. ઝાલા આયુષ 7th ઇંગ્લિશ મીડિયમ રાજકોટ સિટી. હજી ગ્રુપ પ્રોજેક્ટમાં એના સ્ટાન્ડર્ડમાંથી 7th ઇંગ્લિશ મીડિયમ વિશ્વકર્મા શિશિર રાજકોટ સિટી. આ બધા ફર્સ્ટ સાયન્સ ફેર એવોર્ડ. વિશ્વકર્મા શિશિર કોમન સ્ટેજ. Congratulations and celebration when I tell everyone that you're હજી એની સાથે જ ગ્રુપ પ્રોજેક્ટ હતો રાજકોટ સિટીમાં 7th ઇંગ્લિશ મીડિયમમાંથી ભટ્ટી કૌશલ. આ બધાએ સાથે મળીને ચારેય બાળકોએ રાજકોટ સિટીનો સાયન્સ ફેર પ્રોજેક્ટ બનાવેલો, જેમાં 6 to 12 માં ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કરેલ છે. Congratulations and jubilation. I want the world to know I'm happy. 6 to 12 ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમમાંથી 2nd રેન્ક આવે છે 9th ઇંગ્લિશ મીડિયમમાંથી પવાર હેમંત કલર સિસ્ટમ. સાયન્સ ફેરનું નામ હતું કલર સિસ્ટમ. પવાર હેમંત કોમન સ્ટેજ. Yes, can be. I was afraid to think that you thought you were above me. That I was only fooling myself to think you loved me. But since tonight you said you wouldn't live without me, that round about me, you wanted to stay. લાસ્ટ અને 3rd એવોર્ડ 6 to 12 ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમમાંથી સાયન્સ ફેરમાં 3rd એવોર્ડ. એ પણ એક ગ્રુપ પ્રોજેક્ટ એવોર્ડ હતો. એ મળે છે 9th ઇંગ્લિશ મીડિયમમાંથી રોબોટિક કાર, જેને બનાવેલી હતી રોબોટિક કાર. હું નામ બોલું છું એ બધા કોમન સ્ટેજ. હક મયુદ્દીન, વિશ્વકર્મા અસ્મિત, લોહાર ચિરાગ, સોની રોહન, લોહાર શૈલેષ. 5 બાળકો સ્ટેજ ઉપર આવશે. ફરીથી નામ બોલું છું. હક મયુદ્દીન, વિશ્વકર્મા અસ્મિત, લોહાર ચિરાગ, સોની રોશન અને લોહાર શૈલેષ. બધાએ સાથે મળી અને રોબોટિક કાર બનાવી હતી. તમે બધા આવ્યા હતા અને તમે જોયું હતું કે એ રોબોટિક કાર કેવી રીતે ચલાવતા હતા અને કેટલી બધી મહેનત કરી. Congratulations and celebration when I tell everyone that you're in love with me. ઓકે, થેન્ક યુ.